નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં અત્યાર સુધી આપણે પહેલાં 3 ચેપ્ટરની વાત કરી. અહીંયા આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે પાછલા 3 પ્રકરણો જે છે એમાં પહેલું પ્રકરણ ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષાલક્ષી છે જ. ધંધાના લક્ષણો અથવા તો ધંધાના હેતુઓ એ તમે જાણો છો. ત્યાર પછી બીજું પ્રકરણ હતું ધંધાકીય સેવાઓ, એમાંથી પણ 5 માર્ક્સનો પ્રશ્ન, વખારના પ્રકારો હોય કે વીમાના સિદ્ધાંતો હોય. ત્યાર પછી ત્રીજું પ્રકરણ મિત્રો આપણે ગયા વિડીયો લેક્ચરમાં પૂરું કર્યું, એ છે ધંધાકીય સેવાઓ ભાગ 2. અને આ ભાગ 2માં કમ્પ્લીટલી બેન્કિંગની સેવાનો સમાવેશ થયો. આપણે બેંક એટલે શું, બેંકના મુખ્ય કાર્યો, ગૌણ કાર્યો, બેંકની સેવાઓ અને બેંકની સંબંધિત સેવાઓનો પરિચય મેળવ્યો, જેમાંથી 5 માર્કનો પ્રશ્ન તો ખરો જ, પણ સાથે સાથે આરટીજીએસ અને એનઈએફટી જેવી ખૂબ જ અગત્યની ટૂંકનોંધો પણ એ પ્રકરણમાં પૂછાતી હોય છે. હવે તમે 3 પ્રકરણના હોમવર્ક એટલે કે સ્વાધ્યાયના પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન અને ઓલરેડી રોજે રોજના વિડીયો લેક્ચર્સ જે તમે જુઓ છો એમાં જે ક્વેશ્ચન આપણે પૂરો કરીએ છીએ એ તો હોમવર્ક કરો જ છો, એટલે સ્વાધ્યાય કમ્પ્લીટ હશે, થઈ ગયા હશે 3 ચેપ્ટર સુધીના. ચોથું ચેપ્ટર આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે ચેપ્ટરનું નામ છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. વિદ્યાર્થી મિત્રો, તમે માહિતી સંચાર શબ્દથી પરિચિત હશો, પણ ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ એ પહેલીવાર સાંભળ્યું હશે. અત્યારે વર્તમાન સમયમાં આ ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ એ ધંધાકીય ક્ષેત્રે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રકરણમાં આપણે જે ભણવાનું છે એની પહેલાં ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલાં તો માહિતી સંચાર, એનો અર્થ, એની વ્યાખ્યા, ત્યારબાદ માહિતી સંચારની પ્રક્રિયા કે જે 6 સ્ટેપમાં વહેંચાયેલી છે એ આપણે કરવાની છે, જે 3 માર્ક્સમાં પણ પૂછાય, ડી વિભાગ માટે ટૂંકનો સ્વરૂપનો પ્રશ્ન ગણાય. ત્યાર પછી આપણે ઇન્ટરનેટ એટલે શું, એનો અર્થ, ત્યારબાદ ઈ કોમર્સ એટલે શું, એનું કાર્યક્ષેત્ર, રિક્વાયર્ડ સોર્સિસ ફોર ધ સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઈ કોમર્સ એટલે કે સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો ઈ કોમર્સના. ચોથું છે ઓનલાઈન વ્યવહારો, ટ્રાન્ઝેક્શન્સ, કે જેનો વર્તમાન સમયમાં ખૂબ મોટા પાયા પર ઉપયોગ થઈ રહ્યો છે. ત્યાર પછી નાણાં ચૂકવણીની પ્રક્રિયા, પેમેન્ટ પ્રોસેસ, વ્યવહારોની સલામતી અને સુરક્ષા, આ 3 માર્ક્સની ફરી પછી એક ટૂંકનોંધ છે જે પરીક્ષાલક્ષી છે. ત્યારબાદ ત્રીજો શબ્દ જે છે એ છે આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ એટલે શું, એની વ્યાખ્યા, અને બીપીઓ અને કેપીઓ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ અને નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. આ બીપીઓ અને કેપીઓ, એનો ખ્યાલ, એની જરૂરિયાતો અને એનું કાર્યક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આટલી બાબતો આપણે આ પ્રકરણમાં હવે આગળ જોવાના છીએ. શરૂઆત કરીએ છીએ માહિતી સંચાર, ઈ કોમર્સ, આઉટસોર્સિંગ, પ્રકરણ નંબર 4. હાલની પરિસ્થિતિમાં કોઈપણ ધંધા, વેપાર, ઉદ્યોગમાં હરીફાઈનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આ હરીફાઈના યુગમાં ધંધાના વિકાસ માટે માનવ સંસાધન ખૂબ અગત્યનું બન્યું છે. સાથે સાથે હરીફાઈમાં ટકી રહેવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ, વળી પાછી એની નીચી પડતર કિંમત હોય તો તમે એને નીચી વ્યાજબી કિંમતે વેચી શકો, માલની ઝડપી હેરફેર, ગ્રાહકને વધુ સારી સેવા,
આ બધી જ બાબતો દરેક ધંધાકીય એકમ માટે હાલમાં અગત્યની બની છે. માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા એ ધંધાકીય એકમો માટે પણ અત્યંત જરૂરી બની છે. એકમના અન્ય એકમો સાથે તેમજ ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા પણ અસ્તિત્વમાં છે. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ, આપણે આગળ જોઈશું ઈ કોમર્સનો આખો ખ્યાલ. અને એટલું જ નહીં, ધંધાના આંતરિક કાર્યો જે છે એ બહારના સ્ત્રોત દ્વારા સરળતાથી કરાવી શકીએ તે માટે આઉટસોર્સિંગ એ પણ બહિસ્ત્રોત કહેવાય એને, એ પણ હવે તો ધંધાની એક જરૂરિયાત બની ચૂક્યા છે. તો મિત્રો, આ પેરેગ્રાફમાં આપણે ત્રણેય પદ વિશે એક ટૂંકો પરિચય મેળવ્યો. માહિતી સંચાર, વોટ ઇઝ કમ્યુનિકેશન, ઈ કોમર્સ, આઉટસોર્સિંગ. હવે સૌથી પહેલાં આજે આપણે માહિતી સંચારનો પરિચય મેળવીશું. માહિતી સંચાર એટલે કમ્યુનિકેશન અંગ્રેજીમાં, ગુજરાતીમાં એને પ્રત્યાયન એવું કહેવાય છે. પ્રત્યાયનને અંગ્રેજીમાં કમ્યુનિકેશન શબ્દથી ઓળખાય છે. કમ્યુનિકેશન શબ્દ એ લેટિન ભાષાના બે શબ્દો પરથી ઉતરી આવ્યો. એક તો કમ્યુનિઝ અને બીજું કમ્યુનિકેર. એનો અર્થ શું થાય? ટુ શેર કોમન, એટલે કે એક સરખી માહિતી આપવી. પ્રત્યાયનના અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તનો આવ્યા છે, જેના લીધે આજે આ પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન એનો અર્થ ખૂબ વિશાળ બન્યો છે. હવે આપણે કેટલીક માહિતી એવી જોઈશું કે અતિ પ્રાચીન કાળમાં પણ કમ્યુનિકેશન થતું હતું, પણ વિદ્યાર્થી મિત્રો એ વખતે મીન્સ ઓફ કમ્યુનિકેશન નહોતા અને સિસ્ટમ ઓફ કમ્યુનિકેશન એકદમ યુનિક હતી, ડિફરન્ટ હતી. જેમ કે આદિમાનવો સંકેત અને હાવભાવ અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા, નોન વર્બલ કમ્યુનિકેશન, અશાબ્દિક, જેમાં શબ્દોનો ઉપયોગ ન હોય, હાવભાવથી કમ્યુનિકેશન થાય. ત્યારબાદ બોલીને એટલે કે વર્બલ કમ્યુનિકેશનનો ઉપયોગ થવા લાગ્યો. હવે મિત્રો, હાવભાવ એટલે ચહેરા પર અલગ અલગ પ્રકારના ભાવ, ગુસ્સાનો ભાવ, હતાશા, લાગણી, બરાબર છે, કરુણતા, હાસ્ય, આ બધા ચહેરાના ભાવ અને જુદી જુદી સંજ્ઞાઓ અને સંકેતો દ્વારા અશાબ્દિક પ્રત્યાયન થતું. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો, પરિણામે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા હવે માહિતી સંચાર ઝડપી બન્યું અને સરળ બન્યું. આજે ખૂબ જ ફાસ્ટ કમ્યુનિકેશન થઈ રહ્યું છે. અંડરલાઇન કરજો પેરેગ્રાફની પહેલી લીટી. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, ટુ વે પ્રોસેસ. માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા થાય છે, એ કમ્યુનિકેશન. આ પ્રક્રિયામાં માહિતી મોકલનારા દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં ભેગી કરી એને યોગ્ય માધ્યમ કે મીડિયા માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. હવે સામે પક્ષે માહિતી મેળવનાર એ સંદેશાનું અર્થઘટન કરશે અને પછી તેનો પ્રતિસાદ, એનો રિવ્યૂ આપશે, ઓપિનિયન આપશે. આમ માહિતી સંચારમાં આપણે એવું કહી શકીએ કે માહિતી, ખ્યાલ, સંવેદના, લાગણી કે સૂચનાઓનું બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન અને પ્રદાન એટલે માહિતી સંચાર. માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તેને શાબ્દિક માહિતી સંચાર કહે. અંડરલાઇન કરજો. હવે આ મેં તમને કહ્યું, અંડરલાઇન કરજો, એ શાબ્દિક માહિતી સંચાર છે, શબ્દના માધ્યમથી. હવે તમે એને સમજી અને એનો ઉપયોગ કરો છો. શાબ્દિક માહિતી સંચાર એ લેખિત કે મૌખિક સ્વરૂપે હોઈ શકે. તમે સ્ક્રીન ઉપર જુઓ છો એ લેખિત સ્વરૂપે છે અને હું બોલી રહ્યો છું ને તમે સાંભળી રહ્યા છો એ મૌખિક સ્વરૂપે છે. એ શાબ્દિક માહિતી સંચાર. શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી કરવી જોઈએ,
વાક્યોમાં તેનું સ્થાન પણ ખૂબ અગત્યનું છે, કારણ કે વાક્યમાંથી જે સંદેશો મળે ને એ ચોક્કસ અર્થવાળો હોય છે, અર્થસભર હોય છે. એટલે જ સંદેશાની રચના કરતી વખતે અંડરલાઈન કરજો કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ. ટૂંકું અને રસપ્રદ એ સિદ્ધાંત અનુસરવા જેવો છે. ફરી અંડરલાઈન કન્ટિન્યુ. સંદેશા કેવા હોવા જોઈએ? સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. માહિતી સંચારમાં શબ્દરહિત એટલે કે નોન વર્બલ માહિતી પણ મોકલવા અને મેળવવામાં આવે છે, ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે. ફરી અંડરલાઈન કરજો, 1 માર્ક્સ. જ્યારે શબ્દરહિત એટલે કે નોન વર્બલ ઇન્ફોર્મેશન સેન્ડ કરીએ ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે. આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપલે ઈશારા દ્વારા, શારીરિક અભિવ્યક્તિ દ્વારા, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખોના ઈશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પ, ચિત્ર, નકશા, તોપોની સલામી અને સાયરન, આ બધું જ અશાબ્દિક છે. દાખલા તરીકે સાયરન વાગે એટલે આપણે એવું વિચારીએ કે ભાઈ ફાયર બ્રિગેડનું વ્હીકલ નીકળી રહ્યું છે. એમ્બ્યુલન્સ રોડ ઉપર આવતી હોય એનું સાયરન વાગે એટલે આપણે વિચારીએ કે ભાઈ ઇમરજન્સી છે, આપણે રસ્તો એને આપવો જોઈએ પહેલાં. તોપોની સલામતી, જ્યારે કોઈ શહીદ થાય છે, પોલિટિશિયન હોય, નેતા હોય અથવા તો કોઈ સરકારી ઉચ્ચ અધિકારી હોય, ક્લાસ 1 ઓફિસર, અને એ દેશ કાજે શહીદ થાય ત્યારે આવી રીતે તોપોની સલામતી પણ આપવામાં આવે. એ નોન વર્બલ કમ્યુનિકેશન છે. ચિત્રો દ્વારા, મેપ, સંગીત, ગાયન, વાદન, આ બધા દ્વારા આપણે અશાબ્દિક માહિતી સંચાર કરી શકીએ છીએ. શારીરિક અભિવ્યક્તિ કે ઈશારા, દાખલા તરીકે ક્લાસમાં ભણાવતા એક શિક્ષક ચપટી વગાડે અને આમ ઈશારો કરે તો તમે જુઓ વિદ્યાર્થી તરત જ, જે વિદ્યાર્થી તરફ ઈશારો થયો હશે એ તરત જ એને ફીડબેક આપશે અને જગ્યા પર ઊભો થઈ જશે, બોલ્યા વગર. એટલે જવાબ મળ્યો. આ કેવું કમ્યુનિકેશન થયું? આ અશાબ્દિક કમ્યુનિકેશન થયું, નોન વર્બલ કમ્યુનિકેશન થયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શાબ્દિક અને અશાબ્દિક બંને પ્રકારના માહિતી સંચારનો પરિચય મેળવ્યો. હવે માહિતી સંચાર એટલે શું? વિચાર, અભિપ્રાય કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. તમારા વિચારો, તમારા ઓપિનિયન, અભિપ્રાય, તમારી માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞા દ્વારા તમે સંદેશાની આપલે કરો છો એ માહિતી સંચાર છે. આપણી પાસે માહિતી સંચારની કુલ 3 પ્રકારની વ્યાખ્યાઓ છે. એમાં પાન નંબર 32 ઉપર જે આપેલી છે એ છે વિચાર, અભિપ્રાય કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછી બીજી વ્યાખ્યા પેજ નંબર 33 ઉપર આપેલી છે. જુઓ, માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા કે જેમાં માહિતી મોકલનારનું જ્ઞાન, એના વિચારો, ખ્યાલો, સમજણ, લાગણી, સંવેદનાઓ, વલણો આ અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ છે કે માહિતી મેળવનારને તે પ્રભાવિત કરે છે અને તેના વર્તનમાં પરિવર્તન થાય, તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ડેફિનેશન થોડી લાંબી થાય છે. આપણે આની જગ્યાએ ત્રીજી અને પહેલી બેમાંથી કોઈ એક ડેફિનેશન કરીએ. ત્રીજી બહુ જ સહેલી છે, બધાને જ આવડશે. માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા.
આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. શરત એ છે કે બીજામાં હોવું જોઈએ. જોક્સ અપાર્ટ, પણ વ્યાખ્યા બહુ સહેલી છે. આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આ ડેફિનેશન આપણે કરવાની છે. અને બીજી કઈ તો કે પાન નંબર 32 ઉપર હતી, વિચાર, અભિપ્રાય, માહિતીનું વક્તવ્ય, લખાણ, સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. એ પણ ચાલશે. અને આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની સમગ્ર પ્રક્રિયા એટલે માહિતી સંચાર, એ પણ ચાલશે. જે યોગ્ય લાગે એ માહિતી સંચાર આપણે કરી શકીએ છીએ. બહુ જ સહેલી છે. વ્યાખ્યા ખાસ તૈયાર કરજો. બી વિભાગ 1 માર્ક્સમાં આ વ્યાખ્યાઓ પૂછાતી હોય છે. હવે પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન, માહિતી સંચારની પ્રક્રિયા. સૌથી પહેલા માહિતી એટલે શું? આધાર સામગ્રી એટલે કે ડેટા, એના પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી. ત્યાં અંડરલાઈન કરજો. માહિતી એટલે શું? તો કે ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે આઉટકમ એટલે માહિતી, ઇન્ફોર્મેશન. અહીં એક ઉદાહરણ છે અને એકદમ સહેલું ઉદાહરણ છે જે આપણે સરળતાથી સમજી શકીએ એવું છે. એકદમ ખ્યાલ આવી જાય એવું છે. અહીંયા એક વસ્તુના 5 સ્થળેથી તમે ભાવ લો છો. જુદી જુદી 5 જગ્યાએથી એના ભાવ સપાટી તમે કરાવો છો. તો આ ભાવ એ ડેટા થયા. ડેટા એટલે કે આધાર સામગ્રી. પણ એમાં સૌથી ઓછા ભાવ અને સૌથી વધુ ભાવ એવી વિગતો જે છે ને એ માહિતી છે. કારણ કે તમારી પાસે 5 થી 7 જગ્યાએની દુકાનોની ભાવ સપાટી છે જે તે વસ્તુ માટે. પણ હવે એમાં તમે તારણ કરશો કે કઈ વસ્તુના વધારે ભાવ ક્યાં છે અને સૌથી ઓછા ભાવ ક્યાં છે. તો એ બની ગઈ માહિતી. જ્યારે પેલી શું હતી? આધાર સામગ્રી. તો આધાર સામગ્રી અને માહિતી એ બે વચ્ચે આટલો તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો, હું ફરી એકવાર રિપીટ કરું. આધાર સામગ્રી એટલે કે ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી, દેટ ઇઝ ઇન્ફોર્મેશન. હવે એ જે માહિતી મળે છે એનું ઉદાહરણ આપણે જોયું કે ભાઈ જુદી જુદી જગ્યાએ ભાવ પૂછ્યા અને એમાંથી એ આધાર સામગ્રી છે, પણ એમાંથી આપણે નક્કી કર્યું કે સૌથી વધુ ભાવ કેટલા અને સૌથી ઓછા ભાવ કેટલા. તો એ જે છે એ માહિતી છે. હવે આપણે માહિતી સંચારની પ્રક્રિયાનો પરિચય મેળવીએ. ડી વિભાગ 3 માર્ક્સ લખી રાખજો. એક ચાર્ટ આપેલો છે અને એ ચાર્ટમાં સોપાનોની સમજૂતી છે. જરૂરી નથી પરીક્ષામાં તમે આ જ રીતે, આ જ માધ્યમથી, આ જ ફોર્મેટમાં, હોરિઝોન્ટલ ફોર્મમાં તફાવત સ્વરૂપે આખો ચાર્ટ દોરો એવું કંઈ જરૂરી નથી. પણ મુદ્દા ખાસ યાદ રાખવાના છે અને મુદ્દાની નીચે ઉદાહરણ યાદ રાખવાના છે. એકદમ સહેલું. પહેલું, સંદેશાનું ઘડતર. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના થાય છે. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના થાય છે. સંદેશો કોઈ પણ હોઈ શકે, મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક. in written form, in oral form, verbal form, or we can say that non-verbal form. કોઈ પણ સ્વરૂપે માહિતી હોઈ શકે. હવે આપણે એક કામ કરીશું. સોપાન તમને 6 આપેલા છે. આ સોપાનના ટાઇટલ હાઇલાઇટથી બતાવેલા છે સ્ક્રીન ઉપર. અને એ સોપાનની સમજૂતી અને સાંજે અહીંયા કહ્યું છે એ પ્રમાણે રાત્રે કેટલા વાગે બસ ઉપડે છે એ ઉદાહરણ કોઈ પણ લઈ શકો. બસ પ્રક્રિયાને ફોલો કરવાની છે. તો પહેલું, સંદેશાનું ઘડતર. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. હમણાં જ આપણે વાત કરી, સંદેશો લેખિત હોય,
મૌખિક હોય, શાબ્દિક હોય કે અશાબ્દિક પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે? આ એક રચના થઈ પ્રશ્નની, કારણ કે માહિતી જોઈએ છે અને માહિતી લેવા માટે પહેલાં આપણે સંદેશાનું ઘડતર કરીએ છીએ, કન્સ્ટ્રક્શન ઓફ મેસેજ. તો પહેલા મુદ્દામાં આપણે સંદેશાની રચના કરી. પ્રશ્ન પૂછીશું કે ભાઈ રાજકોટથી રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે? હવે તમે આ પ્રશ્ન સમજો. પ્રશ્ન નિરુત્તર નથી, કેમ કે પ્રશ્ન પૂછનારને એ 100% ખબર છે કે બસ તો જાય છે જ. ક્યાંથી ક્યાં એ પણ ખબર છે, રાજકોટથી વડોદરા. હા, એને એક જ વસ્તુ નથી ખબર કે કેટલા વાગે જવાની છે, ઉપડવાની છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે ભાઈ રાજકોટથી વડોદરાની કોઈ બસ જ નથી, એવું ના કહી શકીએ, કેમ કે એને ખબર છે. તો જ એને પ્રશ્નની રચના જ એવી કરી છે કે બસ કેટલા વાગે મળશે. એમ જાય છે એ કન્ફર્મ છે, એ એને પણ ખબર છે. એટલે ઉત્તર આપનારે આ જે પ્રશ્ન રચાયો છે એ પ્રશ્નને ધ્યાનમાં રાખીને ઉત્તર આપવાનો છે. આ પહેલો મુદ્દો, કન્સ્ટ્રક્શન ઓફ મેસેજ, સંદેશાનું ઘડતર. હવે આપણે બીજો મુદ્દો જોઈએ, માધ્યમની પસંદગી. સોપાનની સમજૂતી મેળવીએ. સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમની પસંદગી કરવામાં આવે છે. તમારી સંદેશાની રચના થઈ ગઈ, હવે સંદેશો મોકલવાનો છે, તો કાં તો તમે રૂબરૂ મોકલી આપો જાતે જઈને પ્રત્યક્ષ રીતે, અથવા માહિતી સંચારનો કોઈ સાધન લો, અથવા એક કરતાં વધુ માધ્યમ પસંદ કરો. આપણા આ ઉદાહરણ 6 મુદ્દામાં કન્ટિન્યુ કરવાનું છે ભાઈ. સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવે. અચ્છા, આ ઘટના રાજકોટ બની રહી છે, રાજકોટમાં. અને હવે પ્રશ્ન પૂછનાર બસ સ્ટેશન સુધી જાતે પણ જઈને પૂછી શકે ઇન્ક્વાયરી કાઉન્ટર ઉપર, અથવા ઘરેથી ટેલિફોનના માધ્યમથી પણ પૂછી શકે. આપણે અહીંયા એવું એઝમ્પશન કરવાનું છે, ધારણા કરવાની છે કે સંદેશો મોકલનાર ટેલિફોનના માધ્યમની પસંદગી કરે છે. ઓકે, આગળ. સંદેશો મોકલવો. આ સોપાનની સમજૂતી જોઈએ. રચના થઈ ગઈ, માધ્યમ પસંદ થઈ ગયું, સિલેક્શન ઓફ મીડિયા. હવે સંદેશો એક્ઝેક્ટલી મોકલવાનો છે. આપણે ઉદાહરણમાં ટેલિફોનનું માધ્યમ પસંદ કર્યું છે, એટલે ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે એવું પૂછવામાં આવશે. જે આપણે પહેલા જ મુદ્દામાં ઘડતર કર્યું સંદેશાનું, એ જ અહીંયા હવે ઇન્ક્વાયરી પર પૂછવામાં આવ્યું. હા, રૂબરૂ જઈને પણ પૂછી શક્યા હોત ઇન્ક્વાયરી કાઉન્ટર ઉપર પ્રત્યક્ષ રીતે, પણ આપણે માધ્યમ પસંદ કર્યું છે ટેલિફોન. એટલે રાજકોટની કોઈ એક સોસાયટીમાં, કોઈ એક ઘરમાં વ્યક્તિ બેઠા બેઠા એસટી ડેપો પર ફોન કરે છે અને આ માહિતી પૂછે છે. યાદ રાખજો, આપણે 3 મુદ્દા જોયા. પહેલું, સંદેશાનું ઘડતર. બીજું, માધ્યમની પસંદગી. ત્રીજું, સંદેશો મોકલવો. 50% માહિતી સંચારની પ્રક્રિયા અહીંયા પૂરી થઈ. હવે આ 3 મુદ્દા જે હતા ને એ સેન્ડર તરફી હતા, મોકલનાર તરફી. હવેના જે મુદ્દા છે એ રિસીવર તરફી છે, મેસેજ રિસીવર, સંદેશો મેળવનારના પક્ષે છે. તો ચોથો મુદ્દો, સંદેશો સ્વીકારવો. સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર તેનો સ્વીકાર કરે છે. એકદમ સહેલું. દાખલા તરીકે ઉદાહરણમાં આપણે જોયું કે ભાઈ રાજકોટની કોઈ સોસાયટીમાંથી ફોન ગયો એસટી ડેપો પર અને પૂછવામાં આવ્યું કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે. આ સંદેશો હવે મેળવનારને મળી ગયો. જે આપણે સંદેશાનું ઘડતર કર્યું હતું એના અનુસંધાનમાં
એ સંદેશો આપણે મોકલ્યો ત્રીજા મુદ્દામાં, અને ચોથા મુદ્દામાં એ સંદેશો મેળવાયો એટલે કે સ્વીકારાયો. હવે પાંચમો મુદ્દો, સોપાન નંબર 5, સંદેશાનું અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન ઓફ મેસેજ. સોપાનની સમજૂતી જોઈએ તો સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દનો ઉપયોગ કરે છે કે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન પણ કરી શકશે. મેં હમણાં જ તમને અગાઉ પહેલા જ મુદ્દામાં કહ્યું, તમે જુઓ અહીં અર્થઘટન કેવું થાય છે. સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે છે, ત્યારે સંદેશો સ્વીકારનાર એવું સમજે છે કે રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે જ એવું સામેવાળાને ખબર છે. એટલે અહીંયા તમે કોઈ પણ હેફેઝડ આન્સર આપી નહીં શકો. આ અર્થઘટન થયું. હવે તમારે ચોક્કસ ટાઈમ કહેવાનો છે કે ભાઈ 8 વાગ્યા પછી, બરાબર છે, 9 વાગે, 9:30 વાગે, 10 વાગે, 11 વાગે, ક્યારે, એ તમારે કહેવાનું છે. હવે માહિતી સંચારની પ્રક્રિયાનું છેલ્લું સોપાન, સંદેશાનો પ્રત્યુત્તર. સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી હવે તેનો પ્રત્યુત્તર આપે છે, એટલે કે ફીડબેક. એને માહિતી મળી ગઈ, માહિતી મળ્યા પછી એને અર્થઘટન કર્યું, અને અર્થઘટન કર્યા પછી હવે ઉત્તર આપે છે. યાદ રાખજો, કાઉન્ટર પર જઈને પૂછ્યું હોત તો પણ એ આ ઉત્તર આપી શક્યો હોત, અને ટેલિફોનના માધ્યમથી પૂછાયું છે તો ટેલિફોનમાં એ હવે સામે પ્રત્યુત્તર આપે છે, જવાબ આપે છે. કોણ આપે છે? સંદેશો મેળવનાર. ચલો, સંદેશો સ્વીકારનાર સંદેશાનું અર્થઘટન કર્યું, ઇન્ટરપ્રિટેશન થયું, અને હવે પ્રત્યુત્તર આપશે. કેવો પ્રત્યુત્તર? ઉદાહરણમાં જુઓ. સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે એનો જવાબ આપશે. એટલે કે 8:30 વાગે, 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે, કેટલા વાગે, એનો એ ઉત્તર આપશે. આખી પ્રોસેસ થઈ. શેની પ્રોસેસ? કમ્યુનિકેશન પ્રોસેસ, પ્રત્યાયન પ્રક્રિયા, માહિતી સંચારની પ્રક્રિયા. અહીંયા 3 ભાગમાં વહેંચાઈ ગયું. પહેલા 3 મુદ્દા, સંદેશાનું ઘડતર, માધ્યમની પસંદગી, સંદેશો મોકલવો, એ સેન્ડર છે, માહિતી મોકલનારના પક્ષે છે. એની સામે સંદેશો સ્વીકારવો, સંદેશાનું અર્થઘટન અને સંદેશાનો પ્રત્યુત્તર, એ જે છે એ રિસીવરના મુદ્દા છે, એટલે કે સંદેશો મેળવનાર તરફીના મુદ્દા છે. તો આ રીતે આખી એક માહિતી સંચારની પ્રક્રિયા અહીંયા પૂરી થાય છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત છે. શરૂઆતમાં આપણે કમ્યુનિકેશન એટલે શું, માહિતી સંચાર, જે લેટિન ભાષા પરથી કમ્યુનિઝ અને કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો, જેનો અર્થ ટુ શેર, કોમન એવો થાય છે. ત્યાર પછી આપણે જુદા જુદા માહિતી સંચારના પ્રકારો ભણ્યા, જેમાં લેખિત, મૌખિક, શાબ્દિક, અશાબ્દિક. દાખલા તરીકે ટેલિફોનથી વાત થાય તો એ મૌખિક, પત્ર લખીને મોકલાવો છો તો એ લેખિત, કંપનીમાં સર્ક્યુલર આવે તો એ લેખિત, પણ કોઈ પટાવાળા મારફતે સૂચના આવે તો એ મૌખિક. શાબ્દિકમાં લેખિત એ જ શાબ્દિક. બોલીને સમજાવવામાં આવે, જેમાં શબ્દોનો ઉપયોગ થાય, બોલીનો ઉપયોગ થાય, એ શાબ્દિક, એને વર્બલ કમ્યુનિકેશન કહેવાય. અને અશાબ્દિકમાં જેમાં શબ્દનો ઉપયોગ ન આવે પરંતુ ચહેરાના હાવભાવ, ઈશારા, આંખોના ઈશારા વગેરેનો સમાવેશ થાય તો એ અશાબ્દિક, નોન વર્બલ કમ્યુનિકેશન. તો આ ખાસ યાદ રાખજો. એના પછી આપણે વ્યાખ્યાઓ જોઈ. વ્યાખ્યાઓમાં મેં તમને સ્પષ્ટ કહ્યું છે કે પહેલી અને ત્રીજી જ કરવાની છે. બીજી વ્યાખ્યા
આવડે તો પણ નથી કરવાની, કેમ કે ભૂલ પડશે. તો પહેલી વ્યાખ્યામાં આપણે જોયું, વિચાર, અભિપ્રાય કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંદેશાઓ દ્વારા માહિતીની થતી આપલે એટલે માહિતી સંચાર. અને છેલ્લો મુદ્દો આપણે જોયો, માહિતી સંચારની ત્રીજી વ્યાખ્યા, છેલ્લી વ્યાખ્યા આપણે જોઈ કે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. ત્યાર પછી આપણે માહિતી સંચારની પ્રક્રિયામાં આધાર સામગ્રી શું છે, ડેટા કોને કહેવાય ને ડેટા પરથી માહિતીમાં કન્વર્ટ કરવું પડે, બરાબર છે. ઉદાહરણ અહીંયા છે કે ભાઈ 4-5 દુકાનોએ ભાવ પૂછ્યો, એમાં સૌથી વધારે ભાવ અને સૌથી નીચો ભાવ એ આપણી માહિતી બની છે, જ્યારે 5 દુકાનોની ભાવ સપાટી ભેગી કરી આપણા ડેટા છે. તો ડેટાનું અર્થઘટન કરીને આપણે માહિતી શોધીએ છીએ. ત્યારબાદ માહિતી સંચારની પ્રક્રિયા મેં તમને કહ્યું 3 માર્ક્સમાં પણ પૂછાય છે, અગત્યનું છે. અને સાથે સાથે માહિતી સંચારના અનુસંધાનમાં આ પ્રશ્ન જે છે એ પરીક્ષાની અંદર 3 માર્ક્સ ડી વિભાગ ઉપર પૂછાય છે. ચોથાનો પહેલો પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલો છે 43 નંબરના પેજ ઉપર. માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો સમજાવો. આ જ 6 સોપાનો, પ્રત્યેક સાચા સોપાનના 3 ગુણ અને 6 મુદ્દા છે, એટલે સાચી સમજૂતી સાથે અડધો ગુણ. યાદ રાખજો, ઉદાહરણ તમે આ રાજકોટથી વડોદરાની બસનું પણ આપી શકો અને એ સિવાય પણ કોઈ પણ ઉદાહરણ આપી શકો, પણ તમારું એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ એ જે તે સોપાન સાથે મેચ થવું જોઈએ, બરાબર. જરૂરી નથી રાજકોટથી જ બસ ઉપાડવી, એ સિવાય પણ આપણે ઉદાહરણ આપી શકીએ. તો 6 સોપાનોની આ સમજૂતી અહીંયા આપણે પૂરી કરી. સ્વાધ્યાયમાં તમારા ચોપડીના સ્વાધ્યાયમાં ચોથા પ્રશ્નનો પહેલો પ્રશ્ન છે એ હોમવર્કમાં લખવાનો છે, બરાબર. આગળ માહિતી સંચારની વ્યાખ્યા કે અર્થ હોય તો એ પણ લખી દેવાનું છે. હવે આપણે અહીંયા ત્યાર પછીની નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઇન્ટરનેટનો પરિચય મેળવીશું. ઇન્ટરનેટ વર્તમાન સમયમાં વરદાન સાબિત થયું છે. ઓનલાઈન સિસ્ટમમાં ઇન્ટરનેટ વગર તો એજ્યુકેશન પણ શક્ય નથી. તો ઇન્ટરનેટ, એન્ટરપ્રાઇઝ વેન, ગ્લોબલ વેન, એનો પરિચય મેળવ્યા પછી ઇન્ટરનેટના કાર્યો અને ઇન્ટરનેટ ઉપર માહિતી કેવી રીતે શોધી શકાય એનો એક પરિચય આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મેળવીશું. તો આજનું હોમવર્ક ખાસ ભૂલાય નહીં. માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો, ડી વિભાગ, 3 માર્ક્સનો. ઓકે, નમસ્કાર.